એના પેલો મેળો જોયા કરે એમાં બન્યું એવું કે ઓલું બાળક હતો ને એની માની આંગળી છૂટી ગઈ અને મા બાપથી છૂટું પડી ગયું. પણ એ તો માને ખબર હોય પોતાનો દીકરો જ્યારે છૂટો પડી ગયો હોય, મેળામાં ખોવાઈ ગયો, વાંધો નહીં. આવું બન્યું, માં બેબાકડી બની ગઈ, રાડો મંડી કરવા, ગાંડા જેવી થઈ ગઈ. કારણ કે એ તો માની વેદના, જેને પ્રસૂતિની પીડા સહન કરી હોય ને એને ખબર હોય કે બાળક માટે માં શું કરતી હોય છે. 2-3 કલાક આમ પોલીસને જાણ કરી, કાંઈ મેળ પડ્યો નહીં. એમાં જાહેરાત કરી અને 4 વર્ષનો બાળક એ માને મળી ગયા. પછી એ બા ગાંડા જેવી જે થઈ ગઈ હતી, દીકરાને ચૂમ્યું લેવા મંડાણી અને હવે કીધું કે મેળામાં આપણે હવે રહેવું નથી, આપણે હાલો એના પતિને કે નીકળી જઈએ. ટૂંકમાં વાત કરું, બસ પકડીશ. નોકરી કરતા હતા, નોકરિયાત માણસ, બસ પકડી. પણ જે ગામડામાં નોકરી કરતા હતા એ દિશામાં બસ ન હાલી, બસ તો બીજા રોડે હાલી જતી હતી. એટલે એની ઘરવાળી એના પતિને કીધું કે આપણે તો નોકરી આ બાજુ કરીએ છીએ અને આ બસ તો આપણા જૂના ગામડે જાય છે, તમે ટિકિટ ક્યાંની લીધી છે? બોલે કીધું એને ઘરવાળે કે મેં ટિકિટ ગામડાની લીધી છે. કે શું કામ? કે આજ મને ખબર પડી કે તારો દીકરો તારાથી 3 કલાક છૂટો પડી ગયો, એમાં તું ગાંડી થઈ ગઈ. તો તને એટલી ભાન નથી કે એક માના દીકરાને તે 10 વર્ષથી છૂટો કરી નાખ્યો છે, એ મા માથે શું વીતી છે? જે દીકરાને એની માથી 10 વર્ષ એનું નિમિત્ત તું છો. આજ મને ખબર પડી કે મા પાત્ર શું છે. અને હવે તો માને જ્યાં નોકરી કરી છે ત્યાં લઈ જાઉં. પણ કહેવાનો અર્થ આ રવેચી માં છે ને, એ મદદ તમારી તો કરશે કે જન્મ આપનારી માની તમે એનું સેવા કરી તો. કલ્પના તો કરો, અમરજતી બાપુ સ્વધામમાં ગયા પછી રવેચીની જગ્યાના આ ગાયો ચારવા વાળો ભોળો ભોપો, એમ કહેવાય છે કે નોગો ભોપો, એને ઊંઘ નથી આવતી. અડધી રાતનું ટાણું પથારીમાં પહા મરડ્યા કરે. એમાં અડધી રાતે ભગવતી રવેચી સપનામાં આવીને એટલું કીધું, નોગા નોગા બાપ શું કરસ? કે માં શું કરું? જ્યારથી અમરજતી બાપુ ભ્રમલીન થયા છે ત્યારથી મને ઊંઘ નથી આવતી. કે બાપ હું તને જગાડીને આપવા માટે આવીશું, માગી લે. તેથી નોગે બોપે એટલું કીધું હતું કે માં તું મારી હારે ચોપાટે રમીશો, તમે તો મારી હારે વેણે વાતું કર્યા છે. તમારા દર્શન કર્યા પછી દુનિયાની કોઈ એવી ચીજ નથી કે મારે માગવી પડે. હે ભગવતી, છતાં તમે જો કહેતા હો તો એટલું જરૂર કહીશ કે જગ્યાની ગાયો છે ને એને શિયાળું વાહ બહુ હેરાન કરે છે. માં આ શિયાળાના પવનમાં ગાયો જે ધ્રુજે છે ને એનું દુઃખ મારાથી જોવાતું નથી, અને એના માટે કાંઈક થતું હોય તો કરો. અને તેથી અડધી રાતે રવેચી ભગવતીએ નોગાને એટલું કીધું હતું કે નોગા આવતીકાલે આશાપુરા ધૂપનું દિવેલિયું લઈ અને મારા જે 4 ગામ છે, રવ, દેહડા અને ડાવરી, ત્રંબો, એ 4 ગામના સીમાડામાં ફરી આવ. અને કાલ પછી જો શિયાળું વાવા દઉં ને તો રવના થાનક વાળી રવેચી. આજ પણ મારી માનો મેળો ભરાય. આપણે બધાને ખબર છે ભાદરવામાં, પણ બાપુ શિયાળામાં આંટો મારજો, કોઈ દી શિયાળું નથી વાતો. એ તમારા ભાદરમાં બેઠી છે. કોઈક દી તકલીફ પડે ને આંતરિયાળ પાઘડી નાખી અને 2 આહુડા પાડજો, અને તમારી તકલીફ દૂર ન થાય ને તો એ રવના થાનક વાળી અહીં બેઠી ન બેઠી. ભલા મારા હું ધન્યવાદ આપું છું આ ગામના વડીલોને, હું ધન્યવાદ આપું છું મેવાસા મુંબઈ યુવક મંડળના મિત્રોને કે ગામની અંદર આવું એક વાડીનું નિર્માણ કર્યું છે. મેં શરૂઆતમાં જ કીધું હતું કે અહીં તમારો આખા 12 મહિનાના જે થાકોડા લાગે ને એ થાક ઉતારવાનું આ તમારું ઠેકાણું છે. સંસારમાં બેઠા છીએ, ધંધો કરતા હોય, થાકોડો લાગે ત્યારે અમુક ઠેકાણા એવા હોય કે જેનો થાક ઉતરી જાય. એટલે આ મેવાસા પાટીદાર સમાજ માટે તમને 12 મહિનાનો જે થાક લાગે, 365 દિવસનો એનો થાક ઉતારવા માટેનું આ તમારી સમાજવાડીનું નિર્માણ થયું છે. એટલે એ યુવાનોને હું ધન્યવાદ આપું છું સાહિત્યકાર તરીકે અને આ વિસ્તારના એક નાગરિક તરીકે. અને હવે કલાકારો ઘણા છે, હું લાંબુ બોલતો જ નથી. હું જાહેરમાં કહું છું કે ગુજરાતમાં ઓછું બોલી અને વધુ રૂપિયા, અને આમાં તો વેલજીભાઈને ખબર છે ઠેઠ પ્રાગ પરથી લાગી છે. મને નક્કી કર્યો એમાં તો પ્રાગ પરથી ઉપાડ્યો છે. ગોવા પોલારને કીધું કે આ માસ્તર તમારો સાહેબ છે, રૂપિયા ઘણા કહે છે ને, આને કંઈક ઓછા કરાવો. એટલે ટૂંકમાં
કહેવાનો અર્થ ઓછા રૂપિયા લઈને વધુ ચાર્જ લેતો હોઉં ને તો હું અભિમાનથી નહીં, ગૌરવથી કહું છું. આ મિત્રો બધા સાક્ષી છે, આ મોરારદાન ગઢવી જ લે છે ઓછું બોલી. જેટલું બોલવું એટલું હલકું નહીં બોલવાનું. હું કાયમ કહું છું, વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધાણ વગરની નાત નકામી, માણસાઈ વગરની જાત નકામી છે. માણસ માણસને ઉપયોગી થાય, પછી મોકો મળશે ત્યારે તમને મોજ કરાવીશ. પણ આ કલાકારો ઘણા છે, એને ન્યાય મળવો જોઈએ. પીરસનારો છે ને, એકને પીરસે ને એકને ન પીરસે તો અન્યાય કહેવાય. આ તો 5 છે પણ 15 હોય તો હું રજૂ કરી દઉં. એટલે ગુજરાતી લોકસંગીતના નામધારી ગાયકા 9 વર્ષ પહેલાની કરમણભાઈ બહુ યાદી કરાવી સારી વાત. 11,111 રૂપિયા સવજીભાઈ માવજીભાઈ ગાંધી, રૂપિયા 25,000 ગોવાભાઈ અવતરભાઈ વેરાત, 11,000 ખેતા કરમસિંહ મણોદરા અને 11,000 અંબાવી હરિજી મુંદ્રા. ચારે ને બતાવો. વાહ દોસ્ત વાહ. 11,111 સવજીભાઈ માવજીભાઈ ગાંધી, 11,000 ખેતા કરમસિંહ મણોદરા. આ ચિઠ્ઠી બોલ. ચિઠ્ઠી હું કામ વાંચું ખબર? સવારે કોઈક ઉઘરાણી કરે તો એક ચિઠ્ઠી આ રેવડી નથી ફાળાની. એટલે ધન્યવાદ. આપ હજી પણ નોંધાવી શકો છો. આપનું કાર્ય છે, પોતાના સમાજ માટેનું કાર્ય છે. એમાં જેટલું આપીએ એટલું ઓછું પડે. તો હવે રેખાબેનને હું આમંત્રણ આપું. વો બાગ હી ક્યા જિસકા કોઈ માલી ન હો, वो ससुराल ही क्या जिसमें एक साली न हो. वो बाग ही क्या जिसका कोई माली न हो, वो ससुराल ही क्या जिसमें एक साली न हो. वो दोस्त ही क्या आपस में मीठी गाली न हो. वो कार्यक्रम ही क्या रेखाबेन वाड़ा आए और प्रेम से बोलो माँ बहुचरा माँ सरस्वती माँ रवेची अपने अपने माता पिता रणुजा वाला पीर महाराज गजानन गणपति महाराज शिरडी वाले साईनाथ महाराज
प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। अरे मामा कर दो मानवी मानी पासे जा ते दिखे जो मां कुड़ देवी मात ने मन आवी शरण मालिए। जय जय मां सरस्वती मां जीवे वस जो मोरी मां वाणी एवी आप जो ऐ भगवती वाणी एवी अमने आप जो मां मारी जीभ हड़ी जस जा माटे शब्द उच्चारण मां सरस्वती मते आप जय मां भूलिया अक्षर ने बतावजे ऐ माड़ी भूलिया मां अक्षर ने बतावजो मां हूँ तो गुण गाऊं दिन रात माटे सदाय भवानी सहाय करो ने सन्मुख वसो गणे पंचदेव मणि मारी रक्षा करो। अरे पंचदेव मणि अमारा बधाई ने रक्षा करजो। गुरु ब्रह्मा विष्णु महेश माटे या देवी सर्वभूतेषु मां हे मां शक्ति रूपेण संस्थिता नमस्तस्यै माय रवेची मां नमस्तस्यै माड़ी नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिता नमस्तस्यै मां सरस्वती मां माड़ी नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मां कृपा रूपेण मां जन्म देनारी ममता रूपेण संस्थिता मां लक्ष्मी रूपेण ये मां माड़ी नमस्तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण जन्म देनारी ममता रूपेण कुलदेवी मां कृपा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मां नमस्तस्यै नमो नमः। एवा रवेची माનું સાનિધ્ય મેવાસા ગામની ધરતી કચ્છી માડુઓ ભજન પ્રેમી આત્માઓ બેઠા છીએ, માના ભક્તો બેઠા છીએ, એટલે માં કુળદેવી માના ચરણોમાં વંદન કરી, જન્મ દેનારી માતા પિતાના ચરણોમાં વંદન કરી, રવરાય વાળી માં રવેચી માના ચરણોમાં વંદન કરી, ભજન પ્રેમી આત્મા બેઠા છો, બધાના બહેનો ભાઈઓ બાળકો વડીલો બધાના ચરણોમાં વંદન કરી મંચ ઉપરથી માની સ્તુતિ માની આરાધના કરવી છે। ત્યારે માડી મોઢે બોલું હું તો અને મને હાજે આ મોટો પકેરી બધી મજા આરે રે મન કડવી લાગે ઓલા કાગડા મોઢે બોલું હું તો માં મને હાચે નાનપણ સાંભળે। અમારા મોરારદાન ભાઈ વાત કરીએ, બાપ કેતા મોઢું પોડું થાય ને માં કેતા મોઢું બંધ થાય। ઈ માં તમારી ને અમારી માં ભગવતી માં રવરાય વાળી રવેચીની યાદ કરીએ। ગયા વર્ષે પણ માની કૃપાથી માં બહુચરમાં માં રવેચી માની કૃપાથી મારી વાણી માં રવેચી માના ચરણોમાં મારે માના કલાવાલા કરવાનો અવસર મને મળ્યો હતો। આજે પણ અહીંયા માના ભક્તોએ અમારે વેલજીભાઈ દશરથભાઈ જેટલા ભાઈઓના નામ લે એટલા ઓછા પડે, આજે ફરીવાર પણ મને અહીંયા માના ગુણગાન ગાવા માટે યાદ કરીને બોલાવી, એટલે હું અહીંયા આયોજકોની પણ તમામ ગામજનો મેવાસા ગામના બધાનો હું આભાર માનું છું। કેમ કે મોરારદાનભાઈ વાત કરી, કલાકારોને એકવાર સાંભળીએ બીજી વાર ઈચ્છા ન થાય, પણ કંઈક રવેચી માની કૃપા હોય ને તો જ તમને એમ થાય કે રેખાબેનને ગયા વર્ષે બોલાવ્યા હતા। ફરીવાર અમારા સુરેશભાઈની ટીમ જેમનભાઈને અને મને ફરીવાર જ્યારે માના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે, એટલે માનો પણ ખૂબ ખૂબ આભાર માનું, માના ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર માની જગતમાં તમારી મારી માથે માનો આધાર અને માં રવરાઈ વાળી રવેચી માં અને શંખલપુરની માં બહુચર માં, જો કે શક્તિ સ્વરૂપ પણ એના નામ અનેક અલગ અલગ છે। એટલે શ્રદ્ધાને ભાવથી માં રવેચી માને યાદ કરીએ, હું હૃદયના પોકારથી માં બહુચર માને યાદ કરું। જગતમાં માનો આધાર માની શક્તિ તમારી મારી માથે હોય। હરેક પ્રોગ્રામમાં હરેક સંતવાણીના સ્ટેજ ઉપરથી હું કહું છું, જગતમાં કોઈની તાકાત નથી કોઈ આપણો વાળ વાકો કરી શકે, પણ હૃદયથી શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ। પછી સરસ્વતી માનું સ્ટેજ હોય, તમારા કોઈ પણ બિઝનેસનું કાર્ય હોય, માને બે હાથ જોડી પ્રાર્થના કરો અને માને આગળ કરો એટલે કાર્ય આપણું મોરારદાનભાઈ સિદ્ધ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે મારી વાણીની શરૂઆત માની સ્તુતિ માની આરાધના કરીએ। ત્યારે અને ભગવતી જો કોક દી ગયા ઘા નીકળી જા એને ખબરું લેવા રવવાળ વાળી રવેચી માવડી આર રે
ભગવતી વેલેરી કરજે માતુવા એવો એક તારો છે આધાર માતાજી એ માડી કરી દ્યો હવે બેડો પાર ભગવતી માતાજી जगत मा मन एक तमारो आधार माताजी हवे करी द्यो ने बेड़ो पार रावेची मां करी द्यो ने बेड़ो पार माताजी तारा आई शक्ति तारा भगवती तारा एक जी आधार एक तारो माताजी तारा बहुचर मानो एक चीरिया धार माताजी तारा एक चीरिया पाटले माताजी हाजरा जोड़ बैठा पृथ्वी गेरा पाटले भगवती हाजरा जोड़ बैठा पछी डगले बगले परिजा तारा वाड़ी डगले बगले ए परिजा तारा तारा डगले बगले रवेची मां बिरदाड़ी माताजी मां रवेची मां बिरदाड़ी मेवासा वाड़ी भगवती तारा रवेची मानो एक चेरिया धार माताजी नो एक चेरिया धार जो जो अनेक परजा तारा माताजी गणतानो आवे पार भगवती अनेक परजा तमारा माताजी गणतानो आवे पार दुखिया ने रे माड़ी सुखिया करे माड़ी दुखिया
શક્તિ તારા ભગવતી નો એક છે રે આધાર માતાજી નો એક છે રે આધાર જો બેનબા જો माने याद કર્યા પછી શક્તિને પેલા યાદ કરીએ એટલે દેવનો દેવ ભોળોનાથ પાર્વતી રૂપે માં બહુચરમાં શંખલપુરમાં બિરાજે એટલે દેવનો દેવ મહાદેવ ભોળોનાથ જીવનો શિવ માને યાદ કરીએ એટલે પિતાને તો પછી વાહે આવવું જ પડે હીરાભાઈ એ વાત शिव समान दाता नहीं हे विपत विदारण ए लजिया मोरे रखियो बोले ना शिव नंदी के माटे एक बिली पत्रम एक पुष्पम लोटा जल की धार धार अरे दयालु रीज कर दे कह बोले ना शिव नंदी के एवं भोળાનાથ ના ભજન તરફ જઈએ जीव जीवने वालो शिव शिवने वाला जीव जे भोળાનાથ નું ભજન તમને ગમતું અમને પણ ગમતું જીઓ સોના હૃદયમાં રમતું ત્યારે તો નાચે ગુણેશાને નાચે હનુમાન આવા નાચે રે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણના ए भोड़ा भगवान यगड़ बम 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 डाक 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 वागे डमरू